નમસ્કાર મિત્રો, આની આગળના વિડીયોની અંદર તમને મિત્રો જ્યારે બે સંખ્યા આપેલી હોય, જેમ કે 12 અને 35 તમને સંખ્યા આપેલી હોય અને તમે કેવી રીતે લસા અને ગુસા મેળવો એ તમે આની આગળના વિડીયોમાં શીખ્યા. હવે મિત્રો તમારી સામે જો ત્રણ સંખ્યા આપેલી હોય, જેમ કે જો 12, 15 અને 21 આવી ત્રણ સંખ્યા તમને આપેલી હોય તો કેવી રીતે ગુસા અને લસા મેળવવાનો છે એ આપણે આ વિડીયોમાં શીખવાના છે. તો મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. ચાલો શરૂઆત કરીએ મિત્રો. કેવી રીતે આપણે કરવાનું છે? તો સૌથી પહેલા તો અવિભાજ્ય અવયવ કરવાના. અવિભાજ્ય અવયવ સૌથી પહેલા કરવાના. તો એના માટે આપણે ખાના બનાવી દઈએ છીએ, બધાને ખબર જ છે હે ને. આવી રીતે સૌથી પહેલા આપણે ખાના બનાવી દેવાના, એટલે એના અવયવ આપણને મળી જશે. બરાબર છે. ચાલો, આ એક ખાનું બની ગયું. બીજી વાર આપણે સ્માર્ટ કામ કરશું અને ડાયરેક્ટ આને કોપી મારશું અહીંયા. બરાબર છે. બીજું કરીએ, હજી એક ત્રીજું કરવું પડશે, ત્રણ સંખ્યા છે એટલે અહીંયા. ઓકે, ચાલો હવે લખી દઈએ કિંમત અહીંયા. તો પહેલી આપણને આપી છે 12, તો અહીંયા 12 લખી દઈએ. બીજી 15 ના ભાગલા પાડવાના છે તો 15 લખી દઈએ. ત્રીજી 21 ના ભાગલા કરવાના છે તો 21 લખી દઈએ. હવે શું કરશું તો કે ભાગલા કરવાના છે. સૌથી પહેલા આ 12 નું પકડી લઈએ. તો મિત્રો 12 ના ભાગ 2 થી પડે છે. હા, 6 દુ 12. 6 ના ભાગ એ 2 થી પડશે. હા, 3 દુ 6 અને 3 ના ભાગ 3 થી જ પડે. 3 એકા 3. 12 ના ભાગલા પડી ગયા. ચલો 15 ના કરીએ. હા, હવે મિત્રો 15 ના ભાગલા જો છેલ્લે એકમનો અંક 5 છે અને 5 એકી સંખ્યા છે એટલે આના ભાગ 2 થી પડશે નહીં, પણ 3 થી પડે છે હે ને. 3 ના ઘડિયામાં 15 આવે છે. 3 પંચા 15 અને 5 ના ભાગ તો 5 થી જ પડશે. 5 એકા 5. વધારાનું પૂછી દેવાનું આપણે. ચલો, એવી રીતે 21 છે તો ફરીથી મિત્રો 1 છે એકી સંખ્યા, બેકી સંખ્યા તો પડે તો આના ભાગ 3 થી પડશે. 3 સત્તા 21 અને 7 ના ભાગ 7 થી જ પડે. 7 એકા 7. ક્લિયર? તો આ થઈ ગયા આપણા અવિભાજ્ય અવયવો. હવે લખી દઈએ આને. 12 પછી બીજું કયું હતું? 15, ત્રીજું છે 21. તમારે સંખ્યા આવી રીતે લખી દેવાની છે. ચલો, અવયવ શું પડ્યા એના? તો 12 ના અવયવમાં 2 છે એ 2 વાર અને 3 છે એ 1 વાર. તો 2 છે એ 2 વાર અને 3 છે એ 1 વાર. 15 ની અંદર 3 1 વાર અને 5 1 વાર. બરાબર છે ને? 3 1 વાર છે ને 5 1 વાર છે. અને 21 માં બી 3 1 વાર છે અને 7 1 વાર છે. ક્લિયર? તો આ થઈ ગયા એના અવયવો. હવે આપણે સૌથી પહેલા ગુસાઅ મેળવી લઈએ. ચલો, ગુસાઅ મેળવી લઈએ. મિત્રો, ગુસાઅની અંદર ગુસાઅમાં જે સામાન્ય હોય, જે બંનેમાં કોમન હોય એ લેવાનું અને નાની ઘાત લેવાની. યાદ રાખજો, ગુસાઅમાં સામાન્ય અને નાની ઘાત. બરાબર? અને લસાઅની અંદર લસાઅમાં બધું લઈ લેવાનું, બધું જે દેખાય છે બધું ઉચકી લેવાનું અને મોટી ઘાત પકડવાની. ડન છે ને? ચાલો, એટલે શું કરવાનું જોજો તમે અહીંયા. તો કે ગુસામાં આ બધી 12માં, 15માં અને 21માં કઈ કઈ સંખ્યા કોમન છે જે બધાયમાં આવે છે. તો તમે જોવો મિત્રો કે આ જે 3 ની ઉપર 1 ઘાત, અહીંયા પણ 3 ની ઉપર 1 ઘાત ને આમાં પણ 3 ની ઉપર 1 ઘાત છે. એટલે 3 એક એવા છે કે જે બધામાં આવે છે, પણ જો આ 2 નો વર્ગ એ બીજા કોઈમાં આવતો નથી. એવી રીતે 5 જે છે એ આમાં નથી આવતો ને આમાં નથી આવતો. 7 છે એ આમાં આવે છે પણ આમાં બંનેમાં નથી આવતો. માત્ર આ 3 જ એવું છે જે બધામાં આવે છે. સમજો છો ને? એને આપણે સામાન્ય અથવા તો કોમન કહેતા હોઈએ. એટલે 3 ની ઉપર 1 ઘાત જે છે એ આપણો જવાબ, અને 3 ની ઉપર 1 ઘાત એટલે 3 જ થાય. તો મિત્રો, ગુસાઅ શું મળે છે આપણને? 3 મળે છે. સમજી ગયા? ચલો, હવે આપણે લસાઅ શોધવાનું છે. તો લસાઅ તમને પહેલા કીધું એ પ્રમાણે બધું ઉચકી લેવાનું ભાઈ, બધું ઉચકી લેવાનું. જો 2 ભલે અહીંયા એટલો દેખાય છે આપણને તોય લેવાનો છે એને, પણ 2 ની ઉપર 2 ઘાત તો કે હા એ લેવાના. ચલો, 3 ની ઉપર 1, 3 ની ઉપર 1, 3 ની ઉપર 1 તો કે 3 ની ઉપર આપણે એક વાર જ લેવાનું, બધી વાર નથી લેવાનું ભાઈ. ચલો, 5 ની ઉપર 1 તો કે હા લેવાનું છે. 7 ની ઉપર 1 તો કે હા એને લેવાનું છે. કોઈ બાકી રહેવું જોઈએ નહીં ભાઈ, બધાને પકડી પકડીને નાખવાના છે જેલમાં.
હવે કરી દઈએ ગુણાકાર. 2 નો વર્ગ કરો એટલે 4 થશે, 3 ના 3 થશે, 5 ના 5 થશે અને 7 ના 7 થશે. 4 તરી 12, 12 પંચા 60 અને 60 ગુણ્યા ફરી 7 કરો તો 6 સતા 42, 420. લસા કેટલો મળશે આપણને? 420 લસા મળે છે. કમ્પ્લીટ છે.